ના પ્રશ્ન કરશે એટલે ગમશે મને. બાપજી, ગઈકાલે આપે વાત કરી શિષ્ય કેવો હોવો જોઈએ, નચિકેતા જેવો હોવો જોઈએ, 18 બાબતથી રિક્ત હોવો જોઈએ, ગુરુમાં ઠહેરેલો હોવો જોઈએ. આ બધું તો બરાબર છે અને એના પરિણામે આપ જેવા સમર્થ સદગુરુ મળ્યા છે. તો હવે આગળ શિષ્ય માટે સાધના એટલે શું અને આ સાધના કેવી રીતે કરવી જોઈએ? ભરી ગયા છે કઈ હવે આટલું બહુ થઈ ગયું. 1 લાકડું જોઈએ યાર, એક સેલ જોઈએ ખાલી સ્ટાર્ટર. પૂછી લો, જોડે આવતું હોય તો કહી દઉં. કઈ કહેવા મને વાંધો નથી. સમજીએ અહંતા, મમતા અને કામના, આ કઈ રીતે આનો ઉપાય દૂર કરવાનો ચાલો બતાવશો. ચોક્કસ. શું પૂછ્યું બને? સાધના એટલે લાવો, ચિઠ્ઠીઓ લાવવા માંડ્યા. અભ્યાસ આલ્યો 6 કલાકનો, એટલે હવે જાગશે થોડા. ઊંઘી જતા હતા નહીં તો. સાધના કેવી રીતે કરવી એમ પૂછ્યું. મને એમ પૂછે છે, આપ જેવા સમર્થ સદગુરુ મળ્યા છે તો બાળનાથ, મને જો જાણી ગયા હોય ને મને ગુરુ માનતા હોય તો તમે તમને લઘુ ના માનશો. તમે તમારા આત્મ સ્વભાવમાં જાગો. જાણી ગયા છો તો તમે પણ તે જ સ્વભાવમાં જાગી જાઓ. મને લઘુ માનો, મને ગુરુ માનીને તમે તમારા લઘુતાનો આરોપ ના કરશો. એક જ બ્રહ્મ છે જે શરૂઆતમાં થઈને દેખાઈ રહ્યું છે. પહેલી તો સાધનાનો સાર કહી દઉં અને પછી સાધના કહું. એક જ બ્રહ્મ છે જે શરૂઆતમાં થઈને દેખાઈ રહ્યું છે. કૃષ્ણને ભગવાન અર્જુન કહી રહ્યો હતો અને ભગવાને કીધું કે ઈષ્ટો મેં છે, તું તો મારો ઈષ્ટ છે. પ્રિયો મેં, તું મારો પ્રિય છે. સખા મેં, તું મારો સખા છે. પાંડવાનામ ધનંજય, બધા પાંડવોમાં હું અર્જુન જ છું. તો આવો સમર્થ સદગુરુ બહુ સારી ભાવના છે અને હોવી એ જોઈએ. તમે મને ઓળખી ગયા છો તો હવે હું ગુરુનો રોલ કરીશ તમારા આગળ. નહીં તો હું તો છું એ જ છું. હું કોઈનો ગુરુ એ નથી, મારો કોઈ શિષ્ય નથી. હું તો છું એ જ બ્રહ્મ છું. પણ તમે મને ગુરુ જાણ્યો છે તો પછી હું ગુરુનો રોલ કરીશ તમારા જોડે. અને મારું ગુરુ પણ ત્યારે જ સિદ્ધ થાય જ્યારે હું તમને ગુરુ બનાવી દઉં. જેમ બાપને જન્મ આપ્યા વગર, બેટાને જન્મ આપ્યા વગર બાપનું બાપ પદ सिद्ध ना થાય. बाप तभी जन्मता है जब बेटा घर में जन्मता है. तो गुरुपद तभी सिद्ध होता है जब शिष्य गुरुपद में जागता है. હવે આ બે જણની વાત છે, ગુરુ અને શિષ્ય વચ્ચેની વાત છે. આમાં કોઈ ત્રીજો નથી. તો તમે સમર્થ સદગુરુ છો એ તમારી જગ્યાએ બરાબર છે. હું તો છું એ જ છું. તમે મને ગુરુ માન્યો છે તો પછી મારા બ્રહ્મપણામાં કશું ખૂટતું નથી. અનંત અનંત જેટલા ગુરુજનો ભૂતકાળમાં થઈ ગયા છે, વર્તમાનમાં ક્યાંક ક્યાંક ગુરુ ચેતનાઓ છે અને ભવિષ્યમાં થનાર છે. આ બધી મારા સ્વરૂપની ચમત્કૃતિ છે, મારામાંથી જ ખડી થયેલી છે. માટે તો જો તમે મને ગુરુ માનતા હોય તો મારા ઘરમાં કશું ખૂટતું નથી. હું આવો અને થોડી વાર માટે તમારો ગુરુ થઈ જાઉં અને હું પ્રયત્નશીલ રહું તમારા તે લઘુતાના, જીવત્વના, પરિચ્છિન્નતાના અધ્યાસને મટાડીને તમને પણ તે ગુરુત્વમાં જગાડવા માટે. અને તમને જ્યારે પૂર્ણત્વમાં જગાડી દઉં ત્યારે મારું ગુરુ પણ સિદ્ધ થઈ જાય છે. ત્યાં સુધી નહીં. તમે તમારી જગ્યાએથી બોલે જાઓ છો, હું મારી જગ્યાએથી પ્રયત્ન કરી દઉં. તો આવો, પહેલા તો પોતાનામાં સાધનાનો સાર કહી દઉં. પોતાનામાં તે લઘુતાનો આરોપ ના કરો. શું ગળામાં કેદ થયેલું આકાશ ગળાના માપમાં આવી ગયું છે? ઘટપણું છોડી દે તો એ વ્યાપક બ્રહ્મ, વ્યાપક જ આકાશ છે. ગળામાં રહેલું, ગળાથી કપાઈ ગયેલું આકાશ પોતાને ગળાના માપમાં માને છે. હું આટલી ઊંચાઈનું છું, હું આટલી લંબાઈનું છું, મારામાં 5 લીટર દૂધ માય છે,
ઘડાના ચાલવાથી હું ચાલું છું, ઘડાના બેસવાથી હું બેસું છું, અને ઘડાના ફૂટવાથી હું ફૂટી જાઉં છું. जो घट घट अपना घटपना छोड़ देता है तो वो घटाकाश तो महाकाश ही है. મહાકાશપણાનો વિચાર કરે તો ઘડામાં આકાશ નથી, અપિતુ આકાશમાં ઘડો છે, અને આકાશમાં ઘડો નથી, આકાશમાં ઘડા છે, અને આકાશમાં ઘડા નથી, અપિતુ આખું સાણંદ જ આકાશમાં છે. આખું સાણંદ નહીં, આવા અનંત અનંત બ્રહ્માંડો, તારામંડળો ને એ બધું એ આકાશમાં છે. એમ જો તમે તમારી પરિચ્છિન્નતા અને જીવત્વનો અપવાદ કરો, પણ એ જ બ્રહ્મ છો જે શરૂઆતમાં થઈને દેખાઈ રહ્યો છે. એક હોવા છતાં બહુ થઈને દેખાઈ રહ્યો છે. એ જ બ્રહ્મ તમે છો. આ સાધનાનો સાર છે. અને મારું ગુરુપદ તે જ એને સિદ્ધ થાય તે જ વખતે, ત્યાં સુધી તમે મને લાખ ગુરુ કહો, ગુરુપદ ઉપર આવું છું. ગુરુ હું છું નહીં, હું તો એ જ બ્રહ્મ છું. જેમ પોલીસ ખાતામાં નોકરી કરવા જતી વખતે પોલીસ ડ્રેસ પહેરી લે છે, એમ તમે મને જે માન્યો છે તે રોલમાં હું આવીશ. મેં તો મને માન્યો નથી, મેં મને જાણ્યો છે. તમે કહેશો કશું નથી બાપજી મારું, કશું નથી ખરેખર મારામાં, કશું નથી એવું એ બ્રહ્મ હું છું. તમે એમ કહેશો બાપજી બહુ બધું છે, તો બહુ બધું મારામાં છે. દાતા છુપે ને ઘર મંગણ આવ્યો, એ બ્રહ્મ હું છું. તો તમે કહેશો બાપજી મારા શત્રુ છે, એ તમારી સમસ્યા છે. મારા હૃદયમાં તમારા પ્રત્યે શત્રુતા નથી. તમે કહેશો બાપજી મારા મિત્ર છે, તો 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 તમે મિત્ર બનાવીને મિત્ર થઈ જઈશું તમારા માટે. મિત્રતાના ભાવ વગર મિત્ર થઈશ, કારણ કે આ જગતમાં મિત્ર મારું કોણ નથી. હા હાય, મિત્રતાના ભાવ વગર. હા, શત્રુતાની સમસ્યાથી તમારા હૃદયમાં તમે શત્રુતા ધારણ કરી હશે, તમને પીડશે. હું તો તમારો જ આત્મા છું, મારા હૃદયમાં શત્રુતા નથી. અને તમે મારી સાથે મિત્રતા બાંધશો, તે મિત્રતા તમને જ આનંદિત કરશે. મારા હૃદયમાં તો એ આત્મસત્તા જ ઝળકી રહી છે. તો એ શત્રુ કે મિત્ર, હું કે તું, આવા કોઈ ભેદોની સૃષ્ટિ મારા હૃદયમાં નથી. એ બ્રહ્મને મેં જોયું છે, અને તમે પણ એને જોવા આવ્યા છો. આ સાધનાનો પહેલા સાર છે. તો કે એ બ્રહ્મ હું એવું કેવું છું. કોઈ આકાશમાં અજવાળું જોઈ લે છે, એ અજવાળા રહિત આકાશમાં અજવાળું જોઈ લે છે. એમ મારી અનંત અનંત બ્રહ્મ સત્તામાં કોઈ જગતની ઉત્પત્તિ જોઈ લે છે. જેવી રીતે તમે આકાશમાં અજવાળું જોયું છે. કોઈ આકાશમાં ઓછું અજવાળું, કોઈ ખરાબ બપોરનું અજવાળું, અને કોઈ સંધ્યા સમયનું ઓછું અજવાળું, અને બિલકુલ અંધારું જોવે છે. એમ જ મારી બ્રહ્મ સત્તામાં કોઈ બ્રહ્મથી પરોક્ષ થઈને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય અને જીવન જોઈ રહ્યું છે, જેનો મારામાં સદંતર પડે એવો ભાવ છે, અને તમારામાં પણ છે. એ બ્રહ્મ તમે છો. આ સર્વ સાધનાઓનો સાર છે. તો આવો, અને તમે પૂછ્યું છે ત્યાંથી હું શરૂ કરું. મારે મૂકવું તો અહીંયા છે. મારી મૂકવાની જગ્યા દરેક સત્સંગમાં એક જ છે, પણ શરૂ કરવાની જુદી જુદી છે. તમારા પ્રશ્નથી શરૂ થાય છે. તો તમે કીધું સાધના શું કરવી જોઈએ. તો જ્યારે સાધકને આ બ્રહ્મ સાધ્ય બને છે જીવનનું, જીવનના ઘણા સાધ્યો છે. તો કોઈને જ્યાં સુધી બ્રહ્મથી એટલે પરમાત્માથી, એ પૂર્ણતાથી અન્ય કંઈ સાધ્ય છે, ત્યાં સુધી દરેક જીવ સાધના તો કરે છે. કીડીએ નીકળી છે લોટ લેવા, સવારની ઉઠી ત્યાંથી. કૂતરું નીકળ્યું છે રોટલો લેવા માટે. કોઈ ભિખારી નીકળ્યો છે કાલનું ટાઢું લેવા માટે. કોઈ નોટ લેવા નીકળ્યો છે, કોઈ વોટ લેવા નીકળ્યો છે, કશુંક ને કશુંક લેવા નીકળ્યો છે. તો પ્રત્યેક વ્યક્તિ સાધક તો છે, પણ બધાના સાધ્ય અલગ અલગ છે. આવો, અને જેટલા પણ બાહ્ય સાધ્યો છે, જેની બુદ્ધિમાંથી તૂટી ગયા છે, આ સાધકનું પહેલું લક્ષણ છે.
તો અનાદિકાળનું એક અજ્ઞાનનું આવરણ છે અને આવરણને લઈને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ છે. मैं कौन हूं, मेरा होना क्या है, मेरा स्वरूप क्या है, मेरी व्याप्ति क्या है. એ સ્વરૂપનું અનાદિ જ્ઞાનનું અજ્ઞાનનું આવરણ છે, એક પડદો છે, સૂક્ષ્મ પડદો. અને સૂક્ષ્મ પડદાને લઈને પોતાના સત સ્વરૂપનું અજ્ઞાન છે. માટે પ્રत्येक जीव दूसरे को बेवकूफ बनाता है और कभी कभी अपने को बेवकूफ समझता है. ચિત્તપણાનું અજ્ઞાન છે. જે પોતાના ચેતન સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે वो किसी को बेवकूफ समझता भी नहीं और अपने को बेवकूफ बनाता भी नहीं और अपने को बेवकूफ समझता भी नहीं. तो अज्ञानમાંથી આ वृत्ति उभी થાય છે. स्वयं अपने को मूर्ख मानना या दूसरे को मूर्ख बनाना. સત સ્વરૂપના અજ્ઞાનમાં એક બીજી ચેષ્ટા ખડી થાય છે. પોતાને મરવા વાળો માનવો, મટવા વાળો માનવો અને સામે વાળાને મટાવવા માટે કોશિશ કરવી. આને કાઢી મેલું એમ કે મંડળમાંથી મારા બાપજીના મંડળમાં ના રહેવા દો, આને મારી સોસાયટીમાં ના રહેવા દો, આ મારી સામે કેમ બોલ્યો આને પતાવી દઉં, આ મને દગો કેમ બોલ્યો આને મારી નાખો. તો બીજાને મારવા માટેની, મટાવવા માટેની ચેષ્ટા અને સ્વયં મટી જઈશ તેવો ભય આ સત સ્વરૂપના અજ્ઞાનમાં ખડો થાય છે. ચિત્ત સ્વરૂપના અજ્ઞાનમાં એક બીજી લાગણી ખરી થાય છે, किसी को बेवकूफ बनाना और स्वयं को बेवकूफ समझना. અને આનંદ સ્વરૂપના અજ્ઞાનમાં એક ચેષ્ટા ખડી થાય છે, किसी को दुख देना और अपने को दुखी मानना. જે આનંદ સ્વરૂપમાં જાગી જાય છે એને બીજાને દુઃખ આપવાની ચેષ્ટા ખડી બંધ થઈ જાય છે અને પોતાને દુઃખી માનવાની ચેષ્ટા બંધ થઈ જાય છે. હા, જે આનંદ સ્વરૂપમાં જાગી જાય છે. હવે આનંદ શબ્દથી તમને લાંબો પરિચય નહીં થાય, કારણ કે આનંદ કોઈ વ્યાખ્યા આપી શકાય એવો શબ્દ નથી. એટલે બુદ્ધે બહુ સારું કીધું, दुख नहीं है बस, आनंद की व्याख्या नहीं हो सकती. दुख नहीं है वह स्थिति में जाकर आप स्वयं उस आनंद का पता चला लीजिए जो स्वयं आपका आपा है. તો જે આનંદ સ્વરૂપમાં જાગી ગયો છે એ દુઃખ આપવાની ચેષ્ટા શા માટે કરશે અને પોતાને દુઃખી શા માટે સમજશે? જે ચેતન સ્વરૂપમાં જાગી ગયો છે એ બીજાને મૂર્ખ શા માટે બનાવશે અને પોતાને મૂર્ખ શા માટે ગણશે? અજ્ઞાની. અને જે સત સ્વરૂપમાં જાગી ગયો છે એ શા માટે પોતાના મૃત્યુ અને મરવાના ભયથી પીડિત થશે અને શા માટે કોઈને મટાવવાની ચેષ્ટા કરશે? સંસારની આ મૂળ ત્રણ ચેષ્ટાઓ છે જેમાં પ્રત્યેક જીવ લાગેલો છે. किसी को मिटा देना, किसी को बढ़ा देना, किसी को बना देना, ये तुम नहीं कर सकते. सत ही सर्वत्र व्याप्त है, किसी को तुम मिटा नहीं सकते और स्वयं मिट भी नहीं सकते. શું કરો વ્યર્થ પ્રયત્ન કરો છો? किसी को तुम मूर्ख बना नहीं सकते, स्वयं तुम मूर्ख. ये આ બે અજ્ઞાનમાં ઉભી થતી વૃત્તિ છે. और किसी को तुम देख देने की चेष्टा कर सकते हो और स्वयं दुखी हो सकते हो. આ ચેષ્ટા ગલત છે. જે આનંદ સ્વરૂપમાં જાગી ગયો છે આની ચેષ્ટા જતી રહે છે. સાધક એ છે જેની આ બાહ્ય ચેષ્ટાઓ તૂટી જાય છે. શું અહીંયા બાહ્ય સાબિત થશે કહો? શું મળી જશે? અનાદિકાળના અજ્ઞાનના કારણે એક અસ્તિત્વ આખું છે, આખું यूनिवर्सल कंपाउंड, जिसको परमात्मा बोलते हैं हमारे ब्रह्मर्षियों. અને यूनिवर्सल कंपाउंड समग्र इकट्ठा अस्तित्व, उससे आप अपने को अलग मान रहे हैं. मैं अपना बोध नहीं और उस अबोध की स्थिति में जो मैं खड़ा हो जाता है, कल्पित में, झूठा में, और झूठा में उसको जीने के लिए भी झूठी ही कल्पनाओं का जाल चाहिए. तो मन कल्पनाओं का जाल करता रहता है. अहंकार भरना चाहता है, बड़ा बनना चाहता है. તરંગ ગમે એટલું મોટું થઈ જાય પણ સમુદ્ર જેટલું ના બની શકે. તમારી મોટા થવાની ભૂખ તે તમારા સ્વરૂપના અજ્ઞાનમાંથી છે. અહંકાર બડા હોના ચાહતા है, बड़ा होना चाहता है, बड़ा होना चाहता है, बड़ा होना चाहता है, तो कुछ भरना चाहता है. तो कभी कभी ક્યારેક ક્યારેક અજ્ઞાનમાં જે કલ્પિત મન છે એ બધા ઝાડ ઉભા કરે છે. અરે मेरे पास धन नहीं है,
तो धन हो गया साध्य और आप हो गए साधक, उसकी साधना अलग है। तो आप धन प्राप्त कर लो, પણ ધન પ્રાપ્ત કર્યા પછી તમને ખબર પડશે જેટલા ધનાઢ્ય થતા જશો તેટલી પોતાની નિર્ધનતાનો બોધ થતો જશે. ધનાઢ્ય વ્યક્તિ અત્યારે બહુ અજંપામાં છે, બહુ ટ્રેસમાં છે, કારણ કે એમની નિર્ધનતાનો એમને બોધ થયો છે. निर्धन तो निर्धनता नो बोध है, पर एना आशा पण छे, मैं कभी धनवान हो जाऊंगा तो सुखी हो जाऊंगा, उसी आशा में वो जीता रहता है निर्धन. लेकिन धनवान की तो वो आशा भी टूट जाती है, सारी साधना गलत हो जाती है. एक साधे सब सधे, कबीर कही जाए, सब साधे सब जाए. तो किसी ने धन साध लिया तो ધનવાનના મનમાં તો હવે ધનવાન થઈને સુખી થવાની આશા તૂટી જાય છે, માટે એને પોતાના નિર્ધનપણાનો કંગાલપણાનો અનુભવ થાય છે. જેટલા પણ લોકો ધનાઢ્ય છે, कुछ ना कुछ करते रहते हैं. તો કોઈને આ સાધનાનું ચક્કર છૂટી જાય છે, આ છૂટી જાય છે. કોઈ ધન કે સાથ, કોઈ જ્ઞાનના પાછળ પડી ગયા છે. તો જ્ઞાન क्या है? तो हे राम जी, जिसने अपने आप को नहीं जाना उसने क्या जाना? तो अपने आप को ही नहीं जाना, मैं कौन हूं, उसने क्या जाना? तो પોતાના સ્વરૂપથી અન્ય જે પણ કઈ જ્ઞાન છે એનાથી વ્યક્તિ વિદ્વાન થાય છે, પંડિત થાય છે. પણ આ વિદ્વાન અને પંડિતને બાળનાથજી એની અલ્પજ્ઞતા, એનું અજ્ઞાન ભીતરથી કોરી ખાય છે. अज्ञानी ने तो एम पण है, एमए हो जाऊंगा, पीएचडी हो जाऊंगा, ये हो जाऊंगा, साइंटिस्ट हो जाऊंगा, कुछ ये पढ़ लूंगा, कुछ ये किताबें पढ़ लूंगा, कुछ ये कर लूंगा, उसकी आशा भी बनी रहती है, इससे मैं सुखी हो जाऊंगा. लेकिन पंडित ने तो ये करके भी देख लिया है. ઉપરથી એની અલ્પજ્ઞતા અને અજ્ઞાનનો એનો બોધ થાય છે, મિલતા कुछ नहीं. अशांत होके मरते हैं सारे पंडित. तो कोई बड़ी सत्ताना पाछળ પડ્યા છે. सत्ता मिल सकती है, घर में सत्ता स्थापित हो सकती है, तुम शक्तिशाली हो, कुटुंब में भी हो सकती है, गांव में भी हो सकती है, देश में भी हो सकती है. જેટલી જેટલી સત્તા હસ્તગત થશે એટલી પોતાની અલ્પ શક્તિનો પરિચય થશે. અલ્પ શક્તિ, સત્તાધીશો પોતાની અલ્પ શક્તિ, આપણને તો એમ છે કે સત્તા મળશે એટલે શક્તિ મળી જશે, આ આશામાં જીવીએ છીએ. પણ જેને સત્તા મળી ગઈ છે એને અનંતની સામે પોતાની અલ્પ શક્તિ અને સત્તાનો પરિચય થાય છે. आओ, आपका कोई भी साध्य, आपका कोई भी प्राप्ति का गंतव्य स्थान आपसे अन्य और बहिर नहीं हो सकता. बाहर से तुम बाहर कशाने તમે સાધ્ય ના બનાવી શકો. સાધના કરनी हो तो करो, लेकिन सब साधे सब जाए. तो हे राम जी, जो मृत्यु के झटके में छूट जाता है उसको पाने से क्या लाभ? वो पाकर भी उसने सब खो दिया. जो खोता ही रहता है. સવારે કરોડપતિ, સાંજે રોડપતિ બનીને મકાનના ઘર, ભાડાના મકાનમાં જતો રહે છે. सब खोता ही रहता है. ભાડાના મકાન વાળો કરોડપતિ થઈ જાય છે. કેટલી ક્ષણભંગુરતા, કેટલી નશ્વરતા. નચિકેતા યમરાજને પૂછી રહ્યો છે, આ નચિકેતા સાધક છે. તો યમરાજને પૂછો, મૃત્યુના દેવતાને પૂછી રહ્યો છે. અને મૃત્યુના દેવતાને અમર વસ્તુ પૂછી રહ્યો છે. આ કેટલું મોટું ચિત્ર છે દેશના ઋષિઓનું. મૃત્યુના દેવતાને અમરતાનો બોધ પૂછી રહ્યો છે. 18 વસ્તુ આપવા તૈયાર થયા છે યમરાજ. ના પાડી રહ્યો છે 5 વર્ષનો નચિકેતા. એટલે એને પોતાની આજુબાજુ યમરાજ અને મૃત્યુનું તાંડવ જોઈ લીધું છે. શું તમારી દ્રષ્ટિમાં હજુ એ યમરાજ અને મૃત્યુના દેવતાનું તાંડવ નજરમાં નહીં આવ્યું? કાલ સબકો ખા રહા હૈ. अग जग जीव नाग नर देवा,
નાથ સકલ જગ કાલ કલેવા, હે નાથ સકલ જગ કાલ કલેવા. અગ જગ જીવ નાગ નર દેવ નાથ સકલ જગ કાલ કલેવા. આ કલેવા અવધિ શબ્દ છે. બા સવારના બ્રેકફાસ્ટ નાસ્તાને કલેવા કે છે. યુપી બાજુ જઈએ ને બા, નાથ સકલ જગ કાલ કલેવા. આ જેટલું પણ દેખાઈ રહ્યું છે આ તો બધું કાળનો સવારનો નાસ્તો છે. બપોરનું મહાભોજન શું હશે રામજી? એ તો જીવની કલ્પનાના બહાર છે. મહાભોજનમાં તો સત્તાવાનોની સત્તા, સામર્થ્યવાનોનું સામર્થ્ય, રૂપવાનોનું રૂપ, જ્ઞાનવાનોનું જ્ઞાન, પ્રાપ્તિવાળોની પ્રાપ્તિ, અને આ બધું એ કાળના સવારના નાસ્તામાં શું થઈ જાય છે. અને મહાભોજન વખતે તો આ દેખાતા જેવો નહીં. કાળના મહાભોજનમાં તો આ વિશિષ્ટ આકૃતિ વાળા સ્વયં દેવતાઓના આધાર રૂપ ઇન્દ્ર જેવા અને એવા અનંત અનંત બ્રહ્માંડોના સ્વામી એવા હિરણ્ય ગર્ભ પણ કાળના નાસ્તામાં ખવાઈ જાય છે. હે નાથ સકલ જગ કાલ કલેવા. કાલો જગત ભક્ષક. પરીક્ષિત રાજાને મહામુનિ શુક કહી રહ્યા છે. આ જગતનું ભક્ષણા કરનારો કાળ છે. તો નચિકેતા મૃત્યુના દેવતાના રહસ્યને જોઈ ગયો છે. યમરાજને પૂછી રહ્યો છે. એટલે આ બહુ મોટું ચિત્ર છે. જેની દ્રષ્ટિમાં આ મર્ત્ય, મટવાવાળો, ક્ષણિક, ક્ષણભંગુર, આભાસરૂપ, સુખનો આભાસ માત્ર કરાવનાર અને તમારી અજ્ઞાનગ્રસ્ત બુદ્ધિને છેતરનાર આ જેટલો પણ સંસાર છે તે બુદ્ધિમાં ખરી પડ્યો છે. वही साधक की वृत्ति उस सत्य के खोज में जाती है. હવે આયો સાધક. તો આવો बात करूं टूंकમાં. प्रश्न તમારો છે. इसको परमात्मा पाना है, उसको बोलते हैं साधक. कुछ भी पाना है तो मैंने बता दिया क्या पा सकते हो, क्या पा सकते हो. નચિકેતાજી અમરાતને જવાબ આપ્યા છે. એ જવાબ તમારે જોવા જોઈશે. क्या पा सकते. જેટલું પણ બહાર ઢગલો થતો જશે, ભીતરનો અજંપો ખાલીપો થતો जैसे किसी भी वस्तु से तुम अपने को नहीं भर सकते. ये जो प्रकृति और माया दिख रही है ये परमात्मा એટલે કે મારો એ પરમાત્માનો અંશ હોવાને કારણે પ્રકૃતિનો અંશ થઈને જોશો તો પ્રકૃતિ અનંત છે. આનો છેડો જ નથી. તમે આ શરીરની અહંતા કરી અને પ્રકૃતિનો ભાગ થઈ અને આ પ્રકૃતિને જોઈ રહ્યા છો. છેડો જ નથી આનો. અને જો તમે પરમાત્માના સ્વભાવમાં જાગીને જોશો તો આ પ્રકૃતિ તો એવી છે જેમ અનંત આકાશમાં એક વાદળું ઉદિત થયું છે. એવા તમે અનંત અનંત શુદ્ધ પોતાના સ્વરૂપમાં સ્થિત છો. તો તમે પ્રકૃતિનો અંશ કરીને આ પ્રકૃતિના પદાર્થોને સાધવા જઈ રહ્યા છો. શું નચિકેતાના માફક તમારી આ બુદ્ધિ ખરી પડી છે? તો आओ તમે બ્રહ્મ વિદ્યાના હવે સાધક છો. साधक को साधना करनी चाहिए. अब करने की बात आती है. પરમાત્માની પ્રાપ્તિમાં કરવાનું કાંઈ નથી. કરવાનું કાંઈ નથી. જો પ્રાપ્તિ કી પ્રાપ્તિ ક્રિયા કશી નથી. પણ અનંતકાળના કરવાના અધ્યાસ અને અજ્ઞાનનું આવરણ હોવાના કારણે અજ્ઞાનનું આવરણ કંઈક કરવા પ્રેરે છે. जो आवरण टूटी जाए तो करना छूट जाता है. याद रखना. करवू छूटी जाए છે, થવું એ छूटी जाए છે, હોવું રહી જાય છે. आवरण टूटવું જોઈએ. અને જ્યાં સુધી आवरण છે ત્યાં સુધી जीव कुछ करके सुखी होना चाहता है, करना चाहता है. और करने के કરવાપણાના અધ્યાસમાં તેને પરમાત્માની પ્રાપ્તિમાં પણ કંઈક કરવું છે આવો ભાવ થાય છે. યાદ રાખજો. તો અનાદિકાળનું આવરણ છે. જો આજે ભંગ થાય તો તમે તમારામાં છો. પણ તોય કરવા વગર પમાતું પણ નથી. યાદ રાખજો. કરવાનું કાંઈ નથી તોય કરવા વગર પમાતું નથી. આ મારી ભાષા સમજજો.
કારણ કે અનાદિકાળનું આવરણ હોવાના કારણે અજ્ઞાનનું કારણ અનાદિકાળનું છે. એક પાતળો પડદો જ છે. ડુંગળીનું ફોતળું અને ડુંગળીનું ફોતળું તો વધારે જાડું છે. એનાથી પણ સૂક્ષ્મ એવું એક આવરણ છે એનાથી તમે તમારા બ્રહ્મપણાના બોધથી અબોધ છો. આવરણ પણ અનાદિકાળનું આવરણ છે. એટલે આવરણના 3 નામ છે પડદાના. आवरण का दूसरा नाम है विक्षेप और तीसरा नाम है मल. मल, विक्षेप અને આવરણ આ શાસ્ત્રના શબ્દ છે. તો પાતળું આવરણ છે તો પેંગડે પગને ભરમ ઉપદેશ છે. પણ એ જ આવરણ જાડું થઈને વિક્ષેપ થઈ જાય છે. વિક્ષેપ એ આવરણ જ છે. એક અનાદિકાળની વૃત્તિની ચંચળતાનો અભ્યાસ આ વિક્ષેપ છે. જેવી રીતે એક ચંદ્રનું પ્રતિબિંબ પડે છે અને ચંદ્રનું પ્રતિબિંબ વહેતા પાણી ઉપર પડે છે. બસ. અને વહેતું પાણી છે એટલે દેખાતું નથી. વહેવાનું બંધ થઈ જાય હાલ દેખાઈ જાય. અને જો દેખાતું ના હોય તો લીલ જામી હોય, એ લીલને હટાવો હાલ દેખાઈ જાય. એમાં આવરણ કોઈ તોડી દે. તત્વમસી શ્વેત કેતુ. હમણાં હાલ જ પોતાના આત્માનો બોધ થઈ જાય, આમ લીલ હટી ગઈ. હા, એ આવરણ તૂટી જાય તો. પણ ના, પાણી લીલ વાળું તો છે પણ પાણી પાછું વહેતું છે. લીલ તો ગુरु हटाई दे છે પણ तोय प्रतिबिंब तो पड़તું है. अपने स्वरूप का बोध नहीं होता है. आवरण तोड़िए છે તો બોધ નહીં થતો કારણ કે પાણી વહી રહ્યું છે. તો વિક્ષેપ પણ એક પ્રકારનું આવરણ જ છે. આપણી જે મનોવૃત્તિ છે એ અતિ ચંચલ છે. એટલી બધી વૃત્તિ વેગથી વહી રહી છે. વેગથી વહી રહી છે. જો તો બ્રહ્મ જ્ઞાનીની જે વૃત્તિ હોય છે વ્યાપકમાં अपने में से उठती અને આપણી વૃત્તિ એ બેમાં ફેર છે. જેમ છે એમ આપણે નહીં જોઈ રહ્યા. ગાડી જઈ રહી છે, જો સટ્ટ કરતી ગાડી જઈ રહી છે. गाड़ी जवा दो. एक स्वरूपवान स्त्री जई रही है और एक छोटा बच्चा मिट्टी से खिलौने से खेल रहा है. एक रूपवती होती जा रही है. बस गुजर गई बस. बाजार से निकला हूं, खरीदार नहीं हूं, लेकिन ये ज स्वरूपवती युवती अपनी पासेथी निकळे छे तो चित्तवृत्तिमां एक लहर उठी जाए, एक तरंग उठी जाए, एक कंपन उठी जाए छे. मनोवृत्ति कंपित થઈ ગઈ. इसी स्त्री से शादी करूंगा. તો નાનું બાળક છે જો, અને એ સ્વરૂપવાન સ્ત્રી એના હૃદયમાં કંપન નહીં કરી. ગાડી જતી રહી, કંપન નહીં કરી. 2000 ની નોટ એની આમી આવી, કંપન નહીં કરી શકતી એને. નાનું બાળક જેમ નિષ્કંપ રહે છે એમ પોતાના સ્વરૂપમાં જાગેલા પુરુષો પણ પોતાનાથી અન્યની સત્તા સ્વીકારતા જ ન હોવાના કારણે નિષ્કંપ રહે છે પોતાની બ્રાહ્મણી દશામાં. પણ આપણું ચિત્તવૃત્તિ કંપિત થઈ જાય છે. તો કંપિત થઈ ગઈ છે. તમે ગાડી જોઈ ગયા છો तिवारीजीनी, पति की. अब आप नहीं चल रहे, आपको एक तरंग हुई जो वृत्ति है, जो कंपित वृत्ति है, जो मनोवृत्ति है, वही चला रही है. बार बार इसी वृत्ति में से कार दिख रही है. अब सामने कार नहीं है, इसी में से दिख रही है. तो मेळवो તમે. 2 દિવસ પહેલા કહેતો તમે મેળવી લો. બહુ બધા કેટલા ઉપાયોના અંતે તમને મળશે. ગાડી મળશે, પણ ત્યાં સુધી તો તમારી મનોવૃત્તિએ ઘણી બધી બેચેનીનો અભ્યાસ કરી લીધો છે. मनोवृत्ति जो कार के बिना बेचैन थी, अब कार के साथ भी अपनी बेचैनी का अभ्यास नहीं छोड़ती है, चंचल हो गई. तो अनंत काल थी आपनी जे मनोवृत्ति है आ चंचलता ने प्राप्त है. आनी चंचलता कोण मटाड़े? ये मनोवृत्ति नो विक्षेप અને ચંચળતા મટે નહીં ત્યાં સુધી અજ્ઞાનનું આવરણ બોધ થતો નહીં. ગમે એટલા ગુરુ, કૃષ્ણ અને રામ જેવા ગુરુ આવે તો પણ બોધ કરાવવાને સમર્થ નથી. જેની ચિત્ત વૃત્તિમાં વિક્ષેપ છે, તો આ વિક્ષેપને દૂર કરવા માટે સાધના છે, યાદ રાખજો.
क्रिया योग है, करना चाहिए। तो साधना दो तरह से होती है, तमें पूछ्યું છે। एक मनगणन साधना होती है, अपनी ओर से करनी है, ये करे ये करे ये करे। આજે પદ્માસન કરીએ, કાલે સિદ્ધાસન કરીએ, આજે ગાયત્રી જપીએ, કાલે રામ નામ જપીએ, આજે ભાગવત વાંચીએ, કાલ રામાયણ વાંચીએ, આજે આને સાંભળીએ, કાલ પેલાને સાંભળીએ। નહીં નહીં, સાધનાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે गुरु મળે છે। तो दो प्रकार की साधना होती है, एक मनमुख साधना होती है राम जी, और एक होती है गुरुमुख साधना। प्रत्येक को साधना करनी चाहिए, कारण के આપણા વેદાંતમાં બે પ્રકારના સાધક છે, એક કૃત ઉપાસક, એક અકૃત ઉપાસક। આવા બે શબ્દો છે વેદાંતમાં। કૃત ઉપાસક તો કૃત ઉપાસક ઉપાસના કરતા 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 અનંત જન્મોથી ક્રિયાયોગ કરતા 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 સાધના કરતા 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 તેની ઉપાસનાનો અંત આવી ગયો છે। કૃત ઉપાસક જનક જેવા, અને અષ્ટાવક્ર આવરણ ભંગ, कृत उपासक। लेकिन एक होते अकृत उपासक, આપણા જેવા, ત્યાં कुछ नहीं, આપની આપની આ જે ચિત્તવૃત્તિ માં એક પ્રકારની બેચેની, ચંચળતા અને એનો અભ્યાસ થઈ ગયેલો છે। તો उसके लिए એના ઉપર આપણે કોઈ એવું અનુશાસન થાપી નહીં, અથ યોગ અનુશાસનો, અને એ અનુશાસનનું નામ જ યોગ છે। ચિત્તવૃત્તિ નિરોધ इति योग, भगवान पतंजलि कही रहा है। उसी चित्तवृत्ति को अपनी निरोध अवस्था में ले जाना, इतना ही योग है। हम कहीं चुप થઈ ગયા તો 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 કોઈ કોઈ એવા કૃત ઉપાસક છે, કૃત ઉપાસક જેની સાધના દેખાતી નથી, પણ દેખાતી નથી એવું નહીં। જેમ આપણા તિવારીજી બેંકમાં મેનેજર છે, આટલું પૂરતું છે તમારા જ્ઞાન માટે કે આ મેનેજર છે, એટલે હવે તમારે તપાસ કરવાની જરૂર નથી। એ મેનેજર છે એટલે ઓછામાં ઓછું 15 વર્ષ તો ભણ્યા જ છે, બસ। તમારે તપાસ કરવી હોય તો કરો, એ ભણ્યા છે, અલ્હાબાદ યુનિવર્સિટીમાં ભણ્યા છે, એનાથી પછી MBA કર્યું છે, પેલા ગામડાની સ્કૂલમાં ભણ્યા છે, કેટલું ભણ્યા છે। તો એમને એમને મેનેજર છે બેંકમાં, એ જ બતાવે છે આટલું ભણ્યા છે। તો જનકને બોધ થઈ ગયો છે પેંગડે પગના બ્રહ્મોપદેશ। જનક બે હાથ ઊંચા કરીને કહી રહ્યો છે કે હાથમાં રહેલા આંબળાને જેમ પ્રત્યક્ષ જોઈ શકાય છે, તેમ હું મારા બ્રહ્મપણાને પ્રત્યક્ષ જોઈ રહ્યો છું। ગુરુત્વમાં જાગેલો જનક એ જ બતાવે છે કે આ શિષ્યત્વની સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થયો છે અને કૃત ઉપાસક સાધક છે, તમામ સાધનાઓને કરી ચૂકેલો છે। 15 વર્ષ ભણ્યા વગર HDFC માં મેનેજર થઈ ગયા છે। અહીંયા આ ડોક્ટર બેઠા છે, અહીંયા એ ડોક્ટર છે, એ જ બતાવે છે કે ઓછામાં ઓછું 18 વર્ષ ભણ્યા છે। એમ કોઈ પણ વ્યક્તિની સાધના દેખાતી નહીં, ધ્રુવની। બધા ઋષિ મુનિઓએ નારદજીને કીધું કે નારદજી હદ થઈ ગઈ, ધ્રુવને ભગવાન મળી ગયા, અમે ચામડા સૂકવી દીધા છે, શું એવું તમે બતાવ્યું એને, અને અમને શું બાકી છે? પણ કે એની સાધના કરી, પણ 6 મહિનાની સાધના અમે 60 વર્ષથી કરી રહ્યા છીએ। અને નારદજી બધાને નાવડીમાં બેસાડીને લઈ ગયા છે અને બતાવ્યું ત્યાં મેરુ પર્વતનો ઢગલો જેટલો હાડકાના હાડપિંજરનો ઢગલો હતો। અરે આ કોનો ઢગલો છે? આ ધ્રુવજીના ગત જન્મોના શરીરનો ઢગલો છે। જુઓ તો ખરા, કૃત ઉપાસક। આ એક અતિશયોક્તિ અલંકાર છે શાસ્ત્રનો, આપણને સમજાવવા માટે અર્થવાદ છે। તો ચિત્તવૃત્તિ ચંચળ છે, કોણ છે એવો જેની ચિત્તવૃત્તિ ચંચળ નથી? કોઈ જગતમાં જન્મ્યો છે જેને ચિત્તવૃત્તિને આ શબ્દના, સ્પર્શના, રૂપના, રસના, ગંધના, સ્ત્રીના, પદાર્થોના, સત્તાના અને આ બધા દ્રશ્યના તરંગો તરંગાયિત ના કરતા હોય? कोई है जो अपने में ठहरा हुआ है
और ठहरना चाहता है? नहीं, इसके लिए उसको साधना करनी पड़ती है। और साधना मनमुख कभी नहीं होती है, साधना गुरुमुख होती है। गुरु के पास जाना पड़ता है। गुरु मेवाभिगच्छेत समित्पाणि श्रोत्रिय ब्रह्मनिष्ठ वरिष्ठम। तो मनमुख साधना करके देखनी हो तो देख लो। एक होती है गुरुमुख साधना, विक्षेप को शांत करने के लिए। विक्षेप પછી મળ, વિક્ષેપ નામનું આવરણ પણ જો જાડું થઈ જાય તો उसको વેદાંતની ભાષામાં મળ કહે છે। રાગ, દ્વેષ, ઈર્ષ્યા, સ્પર્ધા, અસૂયા અને આવો અને એને દૂર કરવી છે તો પ્રાણી માત્રમાં પરમાત્મા ભાવ કરી સેવા કરો। ગુરુદ્વારે જઈને સજ્જનોની સેવા કરો, ગુરુજનોની સેવા કરો। કદીક ને અરે કાયા નિર્મળ બની જાય સંતોના સંગમાં, એકતાનો દંડેરો પિતાય संतों संग में। कुछ गुरु के पास रहना पड़ता है। વાત એમની કેણી બોધ નહીં આપતી, રહેણી પણ બોધ આપે છે। એમની રહેણીનો બોધ જ્યારે આપણામાં આર પાર ઉતરી જાય છે ત્યારે આપણું મળ નામનું આવરણ જતું રહે છે। किसी के प्राणी का राग नहीं रहता है, द्वेष नहीं रहता है, ये कुछ नहीं रहता है। શું તમે એવા ગુરુજનોના સંગમાં રહ્યા છો? રહેना पड़ता है। પછી વિક્ષેપ દૂર કરવા માટે સાધના છે। સાધના યાદ રાખજો, મૌન, જપ, તપ, ध्यान हमारी मुख्य साधना है। किसी को गुरु के पास बैठकर जप साधना लेनी चाहिए। जप गुरु मंत्र, गुरु का दिया मंत्र मैं आज पाया, इसी से सभी ज्वारियों को हराया। लगा दाव वैराग्य ली जीत नारी, मनी आज अच्छी दिवाली हमारी। મંત્ર લેવાનો, જેમ નારદજી મંત્ર આલ્યો છો, મંત્ર આપે। રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદજીને મંત્ર આલ્યો છે। 13 કરોડ જપ હોય છે બાળના, ચાલુ કરવું હોય તો 13 કરોડ 13 કરોડ જપ। મને 14 વર્ષની ઉંમરે મારા બાપજી આપ્યા હતા તો 8 મહિના લાગ્યા હતા 13 કરોડ જપ કરવા। બોલો જો, ઘણાને તો મંત્ર નથી કોઈની પાસે, ગુરુ જ નથી, ગુરુનું મંત્ર નથી, ગુરુમાં નિષ્ઠા નથી, માટે મંત્ર બદલાતા રહે છે। કદીક ને અર્ધદગ્ધ પુરુષો પાસેથી વેદાંત સાંભળીએ છે એટલે અર્ધદગ્ધ પુરુષોની વાત એમ આવે છે, करना क्या है? अरे करना तो कुछ नहीं है, लेकिन चित्त की वृत्ति को अथ योग अनुशासनम, उनके लिए कुछ नहीं करना है। हाय, लेकिन अपने लिए तो करना पड़ता है। किसी के पास गुरु नहीं है, गुरु होते हैं तो उनके पास मंत्र की पृच्छा करनी पड़ती है। વાલીઓ લૂંટારો મળ્યો છે નારદજી, અને નારદજી વાલિયાને પૂછે છે કે આ બધું કોને લઈને કાપે છે, કોને લઈને મારકાટ કરે છે? મને ભાષણ ના આલશો, હું વાલીઓ લૂંટારો છું, સાંભળવા ટેવાયેલો નહીં, હમણાં માથું કલમ કરી લઈશ। પણ પાપ અને પુણ્યનો તને ખ્યાલ છે? અરે પાપ થયો તો પાપ થાય, મારી પાસે ક્યાં ખેતર છે તો અમે રડીએ, અને કેટલા મોટા પરિવારનું મારે પાલન કરવાનું છે, ક્યાં ખેતી અમને આવડે છે, ક્યાં તમારે જેવું સંસ્કૃત બોલતા આવડે છે? પણ શું આ કીડી મોર પોપટ આ બધા અહીંયા આજીવિકા કરી રહ્યા છે તે સંસ્કૃત જાણે છે? आजीविका तो वालिया परमात्मा की सृष्टि में स्वतः है, અને स्वतः आजीविका के लिए पाप क्यों कर रहे हो? અને જે પરિવારની તું વાત કરે છે તો તારા પાપમાં એ ભાગીદાર થશે? કેમ ના થાય? બધું એમના માટે કરું છું।
જા પૂછીને તો આય. બાંધી દીધા નારદજીના ગંગાના કિનારે. વાલિયાએ ઘેર જો પોતાની પત્નીને કીધું કે આવો એક સાધુ આવ્યો છે અને મને વિચાર તો કરી દીધો. આમ તો હું કોઈનું ભાષણ સાંભળું નહીં, પણ એના ભાષણમાં એક ગજબ મોહિની હતી. બોલવા માંડ્યો બાવો, અને મારી બધી અંતરની રૂપાંતરણ થવા માંડ્યું. મારામાં કરુણાનો ભાવ આવ્યો, વિચારનો ભાવ આવ્યો. અને વિચારમાં મને એમ થયું કે આ જે આજીવિકા છે, તો એ આજીવિકા માટે હું પાપ કરું તો એ પાપના બધા ભાગીદાર તું મારી ભાગીદાર ખરી, પણ હું તમારી શા માટે ભાગીદાર? પરણ્યાને પાળવાને જણ્યાને જીવાડવા તો તમારો ધર્મ છે, એમાં મેં ક્યાં આયા? ખેતી કરીને લાવો તો અમે તો ખાઈએ. કોદરા લાવશો તો ગેસ બનાવી, ચોખા લાવશો તો ભાત બનાવીશ. મારું કામ તો બનાવવાનું છે. તમે શું લાવો છો, ક્યાંથી લાવો છો, એમાં અમે નહીં. ઉતારી પોતાના ઘરડા મા બાપને પૂછ્યું. મા બાપે કીધું ભાઈ અમે તને અમારી જ્યાં સુધી ક્ષમતા હતી ખવડાવ્યું છે, હવે છેલ્લા 2 વર્ષ બાકી છે, તું ખવડાવે છે. इसमें हम कहाँ थे? અંતર જાગી ગયું છે. ગુરુ પાસે આવ્યો છે. ગુરુએ દીક્ષા આપી છે. अपने पास गुरु दीक्षा होनी चाहिए, गुरु मंत्र होना चाहिए. અને રામ રામ મંત્ર તો આલ્યો છે, પણ ભૂલી ગયો. 4 ડગલા આગળ જતો રહ્યો છે. राम राम मंत्र नहीं आल्यो, हकीकतમાં मरा मरा જ આપ્યો છે. म लंबा और र टूंका, ये अनाहत चक्र का बीज मंत्र है. कुल आवा 216 बीज मंत्रो છે. ओम बीज मंत्र છે, राम बीज मंत्र છે, क्लीम बीज मंत्र છે, बम बीज मंत्र છે. તો રામ અનાહત ચક્રનો બીજ મંત્ર છે. પણ એમાં પણ મ લંબો આવે અને ર ટૂંકો આવે તો અનાહત ચક્ર વિકસિત થઈ જાય છે. ગુરુ મંત્ર કે જાણકાર હોતે हैं. તો આ મંત્ર દીક્ષા તો આપણે બ્રહ્મનિષ્ઠ સદગુરુ પાસેથી લઈ શકીએ છીએ અને કોઈ સાધક કક્ષાના ગુરુ પાસેથી લઈ શકીએ છીએ. સાધના 2 રીતે લઈ શકીએ. जो साधना में परिपूर्ण पहुंचे तो नहीं है, लेकिन साधना खूब करते ये पण આપણને સાધનામાં આગળ વધારી શકે અને ગુરુ કરી શકીએ. हाँ, उसके पास मंत्र लिया जा सकता है. पहुंचे नहीं है लेकिन उनके मंत्र में निष्ठा है, ले सकते हैं अपने मंत्र. लेकिन मंत्र देने वाले स्वयं जब ब्रह्मनिष्ठ होते हैं तब रास्ता टुका हो जाता है, क्योंकि मंत्र देने के साथ उनका संकल्प भी काम करता है और वो क्रिया का अध्यास अपने में नहीं जगने देते. हाँ, क्रिया तो करवाते हैं लेकिन क्रिया का अध्यास नहीं जगने देते. मरा मरा वो जानकार होते. राम राम सबको दिया है लेकिन उसको मरा मरा बोला है, क्योंकि यानी चेतना नीचेना केंद्रों में जीवती थी. डाकू थे तो म लंबा बोलने से उसकी अंतर यातना हो सकती है. ऐसे मंत्र के जो ज्ञाता होते हैं ऐसे पुरुष के पास मंत्र लेना पड़ता है. बालनाथ जी उल्टा सीधा जपत जग जाना, बाल्मीक भय ब्रह्म समाना. बाल्मीक भय ब्रह्म समाना, ये बाल्मीक भय ब्रह्म समाना. 13 કરોડ જપ હોય છે બાળના. કેટલા આલ્યો, કેટલો સમય થયો હશે, કોઈ લીધો હશે, કોઈ નહીં લીધો હોય. જે મંત્ર મારી પાસે હતો મેં તમને આલ્યો છે, लेकिन अपने साधन में पक्के नहीं पक्के. तो केवो છે જીવો, કેવો છે જીવો? तो કે राम नाम में आलसू और भोजन में होशियार. બાળને સાધના જ કરવી છે તો લાવો અને એક ઘઉં મીઠી શીવડાવો. ઉઠતા બેસતા લપસતા ખાતા પીતા વૃત્તિ જ્યારે જપાકાર થઈ જાય ત્યારે જગતના બધા જ્ઞાન છોડીને એક જ્ઞાન દ્રઢ કરી લે છે. રામ રામ રામ. વૃત્તિ મંત્રાકાર થઈ જાય. 12 કરોડ જપ કરનાર સાધકના 12 કરોડ જપ કરનાર સાધકના ભાગ્યની રેખાઓ બદલાઈ જાય છે. ભાગ્યના ગ્રહ ફરી જાય, મોઢાની આકૃતિ ફરી જાય છે, શરીરની સાથે ધાતુ ફરી જાય છે અને વૃત્તિ એકાગ્ર થઈ જાય છે. આ એકાગ્ર વૃત્તિમાં આવરણ ભંગ કરવાની ક્ષમતા આવે છે. ફોટો ચોંટાડવો છે દિવાલ પર અને ફોટો ચોંટાડવો હોય દિવાલ પર તો ખીલી ગોતો,
પણ ખીલી અણીવારી જોઈએ છે. એમ વૃત્તિ ચંચળતા રહિત અને સૂક્ષ્મ જોઈએ છે. जप करके चित्त वृत्ति पे अनुशासन थापा जाता है. जप थी परिपूर्ण है. फिर कुछ પછી બીજી साधना ध्यान છે, वो करनी चाहिए. गुरु के पास दूसरा पगथिया है, वो जानना चाहिए ध्यान क्या होता है. जो बाजार में टीवी में चाले છે ध्यान नहीं, ये धारणा है. धारणा ध्यान अलग होते. ये तो ध्यान की कोई प्रक्रिया वो करनी चाहिए. जिस गंता में आप प्रवेश पाना चाहते हैं उसी गंता को आपको चित्तवृत्ति में अर्जित करना चाहिए. निष्कंप चित्तवृत्ति के लिए ध्यान करना चाहिए. 5 मिनट से शुरू किया जा सकता है, लेकिन करना चाहिए. वो भी गुरुमुख होना चाहिए. मंत्र जप, फिर ध्यान करना चाहिए. फिर होता है मौन. याद रखना, मौन, जप, ध्यान और तप, આવી 4 સાધનાઓ છે. મૌન રહેना चाहिए. सारी इंद्रियों को જેમ તમારા ઘરનો મેઇન દરવાજો હોય, મુખ્ય દરવાજો એને તમે કહો છો, મેઇન ગેટ, એમાં તાળું મોટું મારવું પડે. બાકી બધે નાનું નાનું, અંદરથી સ્ટોપર મારો તો ચાલે, પણ બહાર નીકળને તો બહાર મેઇન ગેટ છે. મેઇન ગેટ. મેઇન ઉપરથી સંસ્કૃતમાં શબ્દ આવ્યો મુખ્ય, અને મુખ્ય શબ્દ ઉપરથી શબ્દ આવ્યો મુખ. मुखिया मुख सो चाहिए, रामायण में लखे. तो आ मुख्य ऊपर थी मुख शब्द आया. मौनम और साधना करनी चाहिए. जितना जितना मौन होता जाएगा એટલી चित्तवृत्ति शांत થઈ શકે છે. तप करना चाहिए, अपनी इंद्रियों को तपाना चाहिए. हाँ, नहीं तो जड़ता जार विषम उर लागा, રામાયણમાં લખ્યું છે. જેની ચિત્તવૃત્તિ સંયમિત નથી ને, અને એ આ ના કરી શકે, એટલા માટે તપ કરના चाहिए. તપમાં વ્યક્તિ શુદ્ધ બને છે. याद रखना, तपेगा वो ढलेगा, ढलेगा तो फिर बनेगा, बनेगा तो फिर मिटेगा, और मिटेगा फिर रहेगा. बोलो, तपेगा. આમ સોનું નીકળી જાય સોના ખાણમાંથી, તપેગા. કેટલા તાપમાન એને ગરમ કરવામાં આવે છે, બધી અશુદ્ધિ દૂર થઈ જાય છે. फिर તપેલું સોનું फिर ઢલેગા, એના બિસ્કિટ બને છે. 8.5 લાખ રૂપિયા ભાવ પછી આવે, પેલા ના આવે. તપેગા તો ઢલેગા, બીબામાં આવ્યું. અને બિસ્કિટમાંથી ઢલેગા फिर બનેગા, પછી એના દાગીના બને છે. મોટી મોટી શેઠાણીઓના ગળામાં. और बनेगा वही मिटेगा, और मिटेगा फिर रहेगा. लेकिन जाने दो रहेगा की बात, तपेगा. तप करना पड़ता है, ध्यान करना पड़ता है, मौन करना पड़ता है, जप करना पड़ता है. एक क्षण भी व्यर्थ मत जाने दो. यदि इसी जीवन में परमात्मा को पाना चाहते हो, स्वामी राम सुखदास कहता था, एक क्षण भी व्यर्थ मत जाने दो. तो मंत्र જોઈએ છે, અને આ 4 સાધનો જોઈએ છે चित्तवृत्तिना विक्षेपने शांत करवा माटे. जो मौन नहीं होते हैं उसकी वाणी बहिर होती है, और जिसकी वाणी बहिर होती है, ज्यादा होती है, उसकी सारी इंद्रिया और मनोवृत्ति चंचल ही रहती है. इसलिए मन से उस पार जाने के लिए बार बार मौन का अभ्यास करें. किसी साधक कक्षा के सदगुरु के पास जाकर भी मंत्र लेना चाहिए. और कभी कोई ब्रह्मनिष्ठ सदगुरु मिल जाए तो उनसे दिया हुआ मंत्र तो अपने आप में क्रांति करने वाला होता है. जैसे गोली होती है वो बंदूक से छूटती है. ये तो अकबर અને બિરબલ જતા હતા, અને બિરબલના ગુરુ હરિદાસ બાબા અને આ વાણિયો
हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम। जो हाँ, मंत्र जो सामान्य दिखता है वो सामान्य नहीं होता है। हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम આમ 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 જપતો હતો. એટલે નાવડી જતી હતી અને આગ્રામાં યમુનામાં નાવડી જઈ રહી છે. બિરબલ બેઠો હતો. અકબરે પૂછ્યું આ બનેલી ઘટના. એમ કે શું આ કોથળીમાં ફેરવે છે? જ્યાં પણ મંત્ર ફેરવું, જેમ તમે તસબી ઊંધી ફેરવો અમે સીધી ફેરવીએ, બસ એટલો ફેર છે. તમને બધું ઊંધું ને અમારે બધું સીધું. એટલે કે અકબર તારી આટલી બુદ્ધિ છે તો આ બુદ્ધિના પાછળ મંત્ર તો કામ નહીં કરતો. એ જે ગણો એ પણ આ બુદ્ધિ મને તો કે છે કામ કર ને. હું આટલો જહાપના છું તો મારે તારી રાય લેવી પડે અને તું ના હોય તો મને ખબર છે અકબરનું રાજ્ય એક દાડો ટકે એવું નહીં. આ મંત્ર મને હાલ ને કે હું ના હાલી. મારા ગુરુ છે હરિદાસ બાબા, તમારે લેવો હોય તો. પણ કે શું કરે તારા ગુરુ જોડે મોકલે, મને જ હાલ દે ને. તું જ હાલી દે ને, મારે કઈ જવું નહીં. આખા રાજ્યમાં ખળભળાટ થઈ જશે કે કોઈ હિન્દુ સંતને મળવા જહાપના ગયા છે. તું મને હાલ દે. પણ એમ કે મારું હાલેલું કઈ કામમાં નહીં આવે બાપજી સાહેબ. જહાપના આ બનેલો પ્રસંગ છે. બાદશાહ એકદમ ગુસ્સો આવી ગયો છે કે તું મને આટલા મોટા જહાંપનાના આદેશની તોહીન કરે છે. નહીં ચાલે બિરબલ, હું તારું માન કરું છું એટલે. એ વખત તો બિરબલ કાંઈ ના બોલ્યો, પણ જેવી નાવડી નીચે આવી અને જોરથી બૂમો પાડવા મળ્યો, સૈનિકો હાજર થાવ, આ બાદશાહને પકડી લો. બધા સૈનિકો થરથરવા માંડ્યા, આમ ધમ 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 થવા માંડ્યા. અરે રે બા. અને બાદશાહ જોઈ રહ્યો છે શું કરે બિરબલ. એક પોતાની જગ્યાએથી હલ્યો નહીં. અને જેવો સેનાપતિ બાજુમાં હતો ને એને કીધું કે બધા સાવધાન, પકડો આ બિરબલને. અને સેનાપતિનો આદેશ માનીને બધા અહીંયા છે. ભાલો આમ અડાડી દો. બિરબલે સ્વા માને જોવા બાદશાહ. વાક્ય તો એનું એ છે, પકડી લો આ બાદશાહને. કોઈ પકડે છે? અને જયારે સેનાનો સેનાપતિ કહે છે તો એના વાક્યની શી અસર થઈ? અને તોય અસર બાકી રહી ગઈ છે. આનું આ વાક્ય તમે બોલ્યા હોત તો આજે બિરબલનું સર કલમ થઈ ગયું હોત. આ સૈનિકો એક ક્ષણ લગાડત, શબ્દો એના હતા. તમે પકડવાનું કે આ લોકો મારી નાખત, કારણ કે બોલનારનું પદ રાજાનું છે, એમ મંત્ર આપનારનું પદ ગુરુનું છે. હું તો તમને આપી દઉં, હરે કૃષ્ણ હરે રામ બોલું છું, પણ તમને આ શબ્દો સામાન્ય લાગે છે. જ્યાં પના એક કહાની સુનો. બિરબલ की कहानी सुनो बादशाह. એક પિતાને 3 દીકરા હતા અને ત્રણેય પિતા પાસે બહુ ધન હતું. માતા મરી ગઈ અને પિતાએ નક્કી કર્યું કે આ મારું ધન કોને આપી દઉં અને કોને આનો મેન બનાવું અને બાકીના બધાને ઉપ બનાવું. નાયબ કોને બનાવું અને મુખ્ય કોને બનાવું. 3 દીકરા હતા. પરીક્ષા લેવા માટે એને કેટલાક 3 છોકરાઓને બોલાયા અને કોથળીમાં કેટલાક ફૂલના બીજ હતા, ગલગોટાના, મોગરાના, અને 3 બાળકોને આલ્યા છે. દીકરાઓને. દીકરા મોટા મોટા થઈ ગયા છે, 25 વર્ષના. અને કીધું કે હું જાત્રાએ જઉં છું, 12 મહિને પાછો આવીશ. આ બીજ જેમ છે તેમ એવા ને એવા મને મળશે, એને હું આ મારી સંપત્તિનો નાયબ મુખ્ય બનાવીશ અને બાકીના છોકરાઓનો નાયબ બનાવીશ. ચેકમાં સહી એની ચાલશે. ઉતારી મરી ગયા યાર. એક કોથળીમાં બી આલ્યા 3 જણને. 100 બી હતા, મિક્સ ફૂલના બીજ. સૌથી મોટો છોકરો અને એની પત્ની બંને જણા રાતે વિચાર કરે છે ક્યાં કિયા જાય બીજ કા. બાપા આવશે એટલે એની ઘરથી હતી, થોડી ભણેલી હતી, અમરેલીની. હા, અમરેલીની દીકરી ભણેલી, તમને કહું પાછું. જોજો તમે પહેલાના જમાનામાં અમરેલી અને જુનાગઢ 2 જણાની એક જ બોર્ડર, પણ અમરેલી ગાયકવાડ સરકારમાં આવે અને ગાયકવાડ સરકાર બધાને ભણાવે, દીકરીઓનું કન્યા શિક્ષણ 12, અને જુનાગઢનો નવાબ અડબંગ એ તો બહેનો તો ના ભણાવે પણ ભાઈઓને ના ભણાવે. અને અમરેલીની દીકરી જુનાગઢમાં પરણીને જાય પછી એનો ઘરવાળો હોય એ જુનાગઢમાં ભવનાથના મેળામાંથી હાડી લાવે, અને હાડી લાવે ને એ વખતે પેપરમાં વાળેલી હાડી હોય બા.
તો એટલી ભારે હાડી લાવે ખેડૂત, અભણ હોય, પણ એની દીકરાની વહુ હોય ને બા, એ હાડી સામે ના જોવે, પણ પેપરનું કટિંગ હોય ને વાંચવા માંડે ફટાફટ. ભણેલી ભણેલી હોય તો બા બે કુલ તારે. તો આ મોટા દીકરાની ભાઈ ભણેલી હતી. મેં કીધું ચિંતા ના કરો, હવે એક કામ કરો, બી જઈને બજારમાં વેચી આવો. જયારે બાપા આવે ત્યારે 2-5 રૂપિયા ઉમેરવા પડે તો ઉમેરીને વધઘટનો ભાવ જોઈ લેજો. અને કદાચ વધ્યા હોય તો લાવીને એટલે હાલ દેજો. આમાં હું મેં મોટી તમારા બાપાએ પરીક્ષા લીધી. શાંતિ હોઈ જાઓ. સવાર જઈને વેચી આવ્યો, 150 રૂપિયા રોકડા કરી તિજોરી મેલ દીધા. બીજો તો એને વિચાર કરી શું કરું, બે ધણી ધણિયાણી થોડા મધ્યમ હતા, આપણી બાજુના જે ટુ હશે. અને એને કીધું કે ચિંતા ના કરે, આમાં કશું, એક સારો કબાટ લાવો. કબાટમાં બી મૂકી દીધા. એવો એર ટાઈટ બા કર્યો, જેમ ન્યુમેરિકલ લોક વાળો કબાટ લઈને મૂક્યા અંદર. અને ત્રીજાની ઘેરથી બહુ ડાઈ હતી, અને કીધું કે આ બી તો ના રે, બી તો નહીં રે, અને બજારમાંથી કદાચ બીજા લાવશો તો એ બાપુજીને ખબર પડી જશે આ બી બદલાઈ ગયા છે. એને શું કર્યું બા, ઘર પાછળ વાવી દીધા બધા એવા ગલગોટા. પાછા પાકે એટલે બી થાય, એમાંથી અડધા વેચે અને અડધા ફરી વાવે. ઉતારી આખું 5 વીઘાનું ખેતર. અને બાપા આયા 2 વર્ષ. આ તો પહેલો હતો તે આગલે દાડે જઈને લઈ આવ્યો બી. ને બાપાએ કીધું કે આ બી બદલાઈ ગયા છે, આ તો બધી શંકર જાત થઈ ગઈ છે, આ શું થયું? અરે રે, પેલી ભણેલી ભોઠી પડી. આ બધી ભણેલી જ ભોઠી પડે ગુરુ આગળ. કહું તમને ભાઈ, યાદ રાખજો, જે પોતાની બુદ્ધિ લગાવવા જાય છે કે રામ રામમાં હું થશે, આ થશે શકોરું. રામ રામ કરીને તો કેટલાય પહોંચી ગયા છે. અને રામ રામ કરવામાં જેને જોર પડ્યું છે. અમે શું કરીએ કે અમે તો યોગ કરીએ. યોગ કરતા હોય તો સારું, પણ યોગા કરીએ. મરી ગયા તો યોગા કરી રહ્યા તો તમારા ગાભા નીકળી ગયા જાણે બા. તો બીજો તેને તિજોરી ખોલી યાર. ત્યાર તો બધા ગંધાઈ ગયેલા નંદુબા, હળી ગયા હતા, કેટલાય બી ધનેરા પડી ગયા હતા, કાણા થઈ ગયા હતા, મરી ગયા. મહેસાણા વાળાનું એ કામ ના પડ્યું બા. ત્રીજે ગયા તાર તો એ બહુ ડાઈ હતી, હુરતી હતી, હુરટી. હા, અને એને કીધું કે આવો દાદા, એમ કે જોયું તો 5 વીઘાના ખેતરમાં જો આ તમારા વાયેલા બીના છોકરા થઈ ગયા છે. આખા ગામને સુવાસ આવે છે. અને જયારે પાકે છે આના બી, ત્યારે 2-3-5 હજાર રૂપિયાની આવક થાય છે. ખેતર આનું આવે છે. લો બાપજી, કયા બીજ તમારા માટે લાવીએ? આ હા 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 હા, ગુરુ તો બીજ આપી દીધું છે. એ બીજને કોણ વટવૃક્ષ બનાવે છે? સાધના કરવી પડતી, કૃત સાધન. વેદાંત ખાલી વાતોમાં લઈ આવે છે નહીં. તુલસીને કોઈએ કીધું કે તુલસી શું સાધના તે કરી છે? નાહી ન આવત આન ભરોસો, નાહી ન आवत यान भरोसा, यह कलिकाल सकल साधन तरु, यह कलिकाल सकल साधन तरु, है श्रम फल निफरोसो, है श्रम फल निफरोसो, नाहि न आवत आन भरोસો. હે ફલ નિફરોસો. અને બધા સાધનો અને છેલ્લે શ્રમ ઉભો કરે છે. બધા સાધનો અને શ્રમનું ફળ આવે છે. તાર તમે શું કર્યું તુલસી? ગુરુ બતાયો મોહે રામ ભજન નિકો, लागत राज डगरो सो, लागत राज डगरो,
गुरु ने मुझे राम नाम का भजन दिया है, राजत लागत राज डगरो सो, અને મને આ રાજ ડગર જેવો લાગે છે. હા, કરના પડતા હૈ. આવો કોઈ સાધનામાં આગળ વધી ગયેલા પણ સાધક કક્ષાના ગુરુ પણ સાધનામાં મદદ કરી શકે છે. साधना करनी पड़ती है. और कभी वो कभी कभी सिद्ध के पास ही साधना मिल जाए तो क्या कहना, गुरु के पास मिल जाती है. આવો અને એને કરત સાધક जવું છે तो वेदांत के साथ ये 4 साधन होने चाहिए. मौन होना चाहिए, जप होना चाहिए, ध्यान होना चाहिए और तप होना चाहिए. ये 4 साधन होने चाहिए और 4 ही जब गुरु के संयोग से मिलते हैं तो फलीभूत होते हैं. याद रखना. गुरु बतायो मोहे राम भजन निको लागत राज डगरो. एवा मची पड़े છે तुलसी. तुलसी तुलसी क्या करो, तुलसी वन की घास, कृपा भई गुरुदेव की, हो गए तुलसीदास. कृपा भई गुरु देव की, भय तुलसीदास. अरे तुलसी तुलसी क्या करो, तुलसी बन की घास. આ તુલસી તો એક વનની ઘાસ હતું, પણ કૃપા વહી ગુરુ દેવ की, भय तुलसीदास. तुलसी अपने राम को रीज भजो या खी, भूमि फेंके उगेंगे उल्टे सीधे भी, भूमि फेंके उगेंगे उल्टे सीधे भी. ये साधना करनी पड़ेगी और गुरु मुख्य होती है. तो कोई साधक कक्षा ना મળે ને જો સિદ્ધ કક્ષા ના મળી જાય તો કેવા કોણ ગુરુ? 11 લક્ષણના ગુરુ જોઈએ છે બાળના. એનાથી કે ઓછું હોય તો નહીં. કદાચ સાધન આપે પણ સાધનાનો અભ્યાસ કરાવી દે. ધાબુ ભરવા ટેકા ભર્યા પણ લેતા ના આવડે તો નકામું પડે. અરે રે 11 લક્ષણ વાળા ગુરુ જોઈએ છે શિષ્યને. ભગવાન શંકરાચાર્ય કહી રહ્યા છે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ પ્રશાંત સમદર્શિનમ निर्ममो निरहंकार निर्द्वंद्वा निष्परिग्रह अनपेक्ष सुचिर्दक्ष अनपेक्ष सुचिर्दक्ष करुणामृत सागरम सएव लक्षण संपन्न सब्रह्म सगुरु ब्रह्मवित्तमम. આદિગુરુ શંકરાચાર્ય કહે આટલા લક્ષણોથી સંપન્ન છે એ ગુરુ બ્રહ્મવિત્ત છે, જેની ચર્ચા કાલે કરું. અને કોઈ આવા 11 લક્ષણો વાળા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ, પેલા તો ક્ષોત્રિય હોવા જોઈએ. તો જો બ્રહ્મ શબ્દ બોલતા હોય, રામ શબ્દ બોલતા હોય, આત્મા શબ્દ બોલતા હોય, પણ વેદ અનુસાર ના બોલતા હોય. ક્ષોત્રિય એટલે વેદ વિદ્યામાં પારંગત જોઈએ. वेद से विपरीत जाकर बोलते हैं, अपनी ब्राह्मण परा से विपरीत जाकर बोलते हैं. ऐसे गुरु नहीं होते. उल्टा વધારે ભટકાઈ દે. હાય, ઉલ્ટાના વધારે ભટકાઈ દેશે, વધારે ભટકાઈ દેશે. કેટલાય ચોર હતા અને ચોર ભેગા થઈને જંગલમાં એક રાજાના છોકરાને લૂંટી લીધો, લૂંટીને આંખો ફોડી દીધી. તારો આપણને ઓળખી ના જાય. અને રાજાના છોકરાએ કીધું કે હવે મારી આંખો તો ફોડી દીધી, મને લૂંટી લીધો, વાંધો નહીં, પણ તમે મને મારા રાજ્ય સુધી મૂકી આવો. ત્યારે ચોરોએ શું કર્યું બા, એક આખલાનું પૂંછડું પકડાઈ દીધું. આંધળો તો થઈ ગયો તો બા, પણ આખલાનું પૂંછડું પકડીને ક્યારે રાજધાની પહોંચે નંદુબા. એમ એવા જે વેદ વિરોધ વાત કરનારા છે, गुरु तो तुलसी जैसे होने चाहिए. याद रखो.
પોતાની બ્રાહ્મણ પરંપરાના સંતોને ન ભૂલો. આ તો આ તો આ તો કલા હળાળ કળિયુગ છે, અને હળાળ કળિયુગમાં જેને ક્ષત્રિયપણું નથી, વૈદિક સિદ્ધાંતો અને વેદની યુક્તિ પ્રયુક્તિથી જેને ખબર નથી, એવા થોડા દાડે ભગવાનની જગ્યાએ પોતે જ ગોઠવાઈ જાય. ऐसे गुरु नहीं होते. હવે 11 લક્ષણ વાળા. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ પ્રશાંત સમદર્શિનમ નિર્મમો નિરહંકાર નિર્દ્વંદ્વા નિષ્પરિગ્રહ અનપેક્ષ સુચિરદાક્ષ કરુણામૃત સાગરમ સ એવ લક્ષણ સંપન્ન સ ગુરુ બ્રહ્મવિત્તમમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 શાંતિ. માટે ગુરુનો મંત્ર આપણી પાસે હોય બાળનાથ તો એના 13 કરોડ જપ કરવા જોઈએ, ના હોય તો ગુરુની ખોજ કરવી જોઈએ. ફિર સાધના शुरू होती है. ચાલો.